વડોદરા જિલ્લાનું ધોરણ 10નું 78.38% પરિણામ જાહેર. ગત વર્ષની સરખામણીએ 2%નો વધારો. 1582 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાએ નોંધપાત્ર શૈક્ષણિક દેખાવ કરતા 78.38% પરિણામ હાંસલ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં 2%નો સકારાત્મક વધારો દર્શાવે છે. આ આંકડાઓ જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં થઈ રહેલા ક્રમશઃ સુધારાનો સ્પષ્ટ સંકેત આપે છે. પરિણામના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો વડોદરા જિલ્લામાં 1582 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A1 ગ્રેડ અને 4388 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત શાળાઓનું ગુણાત્મક પરિણામમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 31થી વધી 44 પર પહોંચી છે. બીજી તરફ નબળું પરિણામ દર્શાવતા શાળાઓના આંકડામાં ઘટાડો નોંધાયો છે, જે શિક્ષણ પ્રણાલીની સાતત્યપૂર્ણ મજબૂતી દર્શાવે છે. જે વિદ્યાર્થીઓ અપેક્ષિત પરિણામ મેળવી શક્યા નથી, તેમને નિરાશ ન થવા અને રાજ્ય સરકારની બેસ્ટ ઓફ 2 પરીક્ષા પદ્ધતિનો મહત્તમ લાભ લેવા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે. વધુમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને યોગ્ય દિશા નિર્દેશ માટે રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ટૂંક સમયમાં જ એક વિસ્તૃત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયેલ છે. આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાનું પરિણામ 78.38% છે, જે ગત વર્ષની સરખામણી કરતાં 2% જેટલું વધારે છે. ગત વર્ષ આ પરિણામ 76.65% હતું. એવી જ રીતે આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4388, B1માં 5617, B2માં 6307, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા. એ ઉપરાંત આપણે 30% કરતાં ઓછા પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 17 શાળાઓ હતી, જે ઘટીને આ વખતે 14 થઈ છે. એવી જ રીતે આપણે 100% પરિણામ ધરાવતી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ 31 હતી, જે વધીને 44 થઈ છે. એટલે 100% પરિણામ ધરાવતી શાળાઓમાં 33% જેટલો વધારો થયો છે. આ સાથે સાથે જે બાળકો બધા પાસ થયા છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક મારી શુભકામનાઓ. સાથે સાથે જે કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને નિરાશ થવાની જરૂર નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2નો આ વખતે લેવાના છે. એ તમામ વિદ્યાર્થીઓને વાલીઓને મારી નમ્ર અપીલ છે, તાત્કાલિક એ ફોર્મ ભરાવી દે, જેના કારણે વિદ્યાર્થી ટૂંક સમયમાં જ ખૂબ જ સારું પરિણામ મેળવી શકે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું નબળું આવ્યું છે એમને સહેજ પણ હતાશ થવાની જરૂર નથી. જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે. જ્હોન અબ્રાહમ લિંકન જોવા જઈએ તો એની લાઈફમાં સતત નિષ્ફળ હતો, છતાં પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શક્યો. તો મારે બધાને એ જોવાનું છે કે તમામ ખૂબ સારી મહેનત કરીએ અને ફરી આપણે ગૌરવભેર સમાજમાં આપણે પુનઃસ્થાપન થઈએ. થેન્ક યુ. ડીઓ કચેરી દ્વારા કંઈક બાળકો માટે કંઈક ટેન્ક કરી કંઈક વસ્તુ કરવામાં આવી કોઈ આપણી શક્ય હોય તો દર વર્ષે અમે એવો કાર્યક્રમ કરીએ છીએ. 10મા અને 12મા પચીશું, એટલે આ વખતે પણ એવું અમારું રોજગાર કચેરી સાથે રાખીને એવું એક આયોજન અમે કરવાના છીએ ટૂંક સમયમાં.